સમાચારમાં આગળ વાત કરીએ તો 21 મે થી ગુજરાતમાં તોફાની વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે તો સમાચાર સામે આવી રહ્યા છે જેમાં હવામાન વિભાગે આગાહી કરી છે જેમાં 21 મે થી ગુજરાતમાં વરસાદનો દોર ફરીથી શરૂ થશે। મહારાષ્ટ્ર નજીક સર્ક્યુલેશન સિસ્ટમ એક્ટિવ થશે અને સર્ક્યુલેશન સિસ્ટમ 22 મે લો પ્રેશરમાં ફેરવાઈ જશે અને આ સિસ્ટમ મુંબઈ નજીકથી પસાર થઈ રાજ્યમાં ટકરાશે અને 25 મે ગીર સોમનાથ અને પોરબંદર પરથી આ સર્ક્યુલેશન પસાર થશે। જ્યારે 22 મે વલસાડ ડાંગ નવસારી તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને સુરત નર્મદા ભરૂચ છોટાઉદેપુરમાં પણ તોફાની વરસાદની આગાહી કરવામાં આવી। વડોદરા ગીર સોમનાથ અમરેલીમાં ધોધમાર વરસાદ પડશે તેવી પણ આગાહી કરવામાં આવી છે અને ભાવનગર રાજકોટ અને જૂનાગઢમાં પણ વરસાદ ખાબકશે। 23 થી 25 મે વલસાડ ડાંગ નવસારી તાપીમાં વરસાદ થશે। 26 અને 27 મે ગુજરાતમાં કમોસમી વરસાદનું જોર જોવા મળશે અને રાજ્યના આ જિલ્લાઓમાં 25 મે સુધી વરસાદનું જોર વધશે અને 21 મે વલસાડ ડાંગ નવસારીમાં ભારે વરસાદ ખાબકશે। તાપી સુરત નર્મદા ભરૂચમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। છોટાઉદેપુર અને વડોદરામાં પણ વાવાઝોડા સાથે વરસાદ થવાની શક્યતાઓ છે। 22 મે વલસાડ ડાંગ નવસારી તાપીમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે। સુરત નર્મદા ભરૂચ છોટાઉદેપુરમાં તોફાની વરસાદ થશે। વડોદરા ગીર સોમનાથ અમરેલીમાં ધોધમાર વરસાદ પડે તેવી શક્યતા છે અને ભાવનગર રાજકોટ અને જૂનાગઢમાં પણ વરસાદ ખાબકશે। 23 થી 25 મે વલસાડ ડાંગ નવસારી તાપીમાં વરસાદ પડવાની શક્યતાઓ છે। 26 અને 27 મે ગુજરાતમાં સિસ્ટમની અસર જોવા મળશે। રાજ્યના જિલ્લાઓમાં 25 મે સુધી વરસાદનું જોર વધુ જોવા મળશે। ત્યારે 21 મે વલસાડ ડાંગ નવસારીમાં ભારે વરસાદ ખાબકશે। હવામાન વિભાગે આગાહી કરી છે। તાપી સુરત નર્મદામાં વરસાદનું જોર જોવા મળશે।